આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાની સુરતે મુલાકાત. સુરત ખાતે હિન્દુ નેતા ડોક્ટર પ્રવીણ તોગડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમણે પ્રયાગરાજ મહાકુંભ અંગે થનારી કામગીરીની વાત કરી હતી. સાથે જ રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો હોવાથી ગામડે ગામડે હવે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેમ કહ્યું હતું. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પરના દમન પર તેમણે કહ્યું કે ભારત સરકારે અગાઉ લાલાક કરી તો બાંગ્લાદેશ બન્યું હતું. હવે સરકાર ફરી લાલાક કરીને શું કરે છે તેની રાહ જોઈએ છે. સ્થિતિ ખરાબ છે, કડક પગલાં ઉઠાવવા જોઈએ. એક વખત આપણે આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હતા. હવે ફરીથી આંખ લાલ કરીએ તો બાંગ્લાદેશના 4 ટુકડા થઈ જાય. ન માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ, રાજનાથસિંહ આ ભેગા થઈને આંખ લાલ કરવાની તૈયારી રાખે. અરે રાખશે, મારા જ મિત્રો છે ને. મારી આંખ લાલ થતી હોય તો એમની થવી જ જોઈએ ને. મારી પાસે જવાબદારી તો રામ મંદિરની હતી, એ પૂરી કરી. હવે કોઈ સીધી જવાબદારી છે નહીં. હિન્દુઓના કલ્યાણ માટે કામ કરતા રહેવું, અને કલ્યાણ માટે કામ કરવા માટે જે ગાડી હાથમાં આવે, પેલા ફિયાટ હતી, એમ્બેસેડર હતી, હવે તો મોટી મોટી ગાડીઓ મળી ગઈ છે. તો કોઈ મોટી ગાડી મળે તો એમાં બેસીને પણ હિન્દુઓના કલ્યાણ માટે આગળ નીકળીશું. અત્યારે સૌથી મોટો પડકાર શું લાગે છે? સૌથી મોટો પડકાર દેશમાં હિન્દુ સલામત રહે, બાંગ્લાદેશમાં હિન્દુ સલામત રહે, હિન્દુઓની બહુમતી ભારતમાં જળવાઈ રહે, સંખ્યા ઘટે નહીં, હિન્દુ યુવાનોને રોજગાર મળે, સસ્તી શિક્ષા અને શિક્ષા પછી નોકરી મળે, અને ખેડૂતોનું કલ્યાણ થાય. આ સૌથી મોટા પડકાર છે. સરકાર પણ કરે અને આપણે પણ કરીશું. બાંગ્લાદેશની સ્થિતિમાં સરકારનું સ્ટેન્ડ કેવું લાગ્યું તમને અત્યાર સુધી? રાહ જોઈ રહ્યો છું. લાલ આંખ બતાવશે એવો મારો વિશ્વાસ છે. એટલે આપણે બધાએ ગામડામાં જઈને શિક્ષા, સેવા, સ્વાસ્થ્ય, રોજગારની મદદ કરીએ તો ધર્માંતર રોકે. એ કરી રહ્યા છે. બહુ મોટી યોજના મેં હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા બનાવી છે. એ ધર્માંતર રોકવામાં પણ મોટી મદદ કરશે. सर, उत्तर प्रदेश की धरातल पर जो महाकुंभ लग रहा है, आपकी टीम किस तरह से वहाँ पे काम कर रही है? उनमें तीर्थ यात्रियों को करोड़ों को खिलाएंगी, चाय पिलाएंगी, कंबल देगी, रहने की व्यवस्था देगी, गर्म पानी पीने के लिए देगी. ऐसी व्यवस्था की हमने तैयारी की है. ठीक है, धन्यवाद, थैंक यू वेरी मच. भोजन